બુદ્ધિ અને દયાળુતા. એક ગામમાં કનૈયાલાલ નામનો એક ખેડૂત રહેતો હતો. કનૈયાલાલ ગરીબ હતો, પણ ખૂબ બુદ્ધિવાન અને દયાળુ હતો. એક દિવસ કનૈયાલાલ ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે તેને એક નાનું સાપડું મળ્યું. તે સાપડું ઠંડા પવને થીજી ગયું હતું અને મૃત્યુની નજીક હતું. કનૈયાલાલે પોતાની દયાળુતા દર્શાવી. તેને સાપડાને પોતાની ગરમ શાલમાં લપેટીને ઘેર લઈ જવાનો વિચાર કર્યો. ઘેર પહોંચીને કનૈયાલાલે સાપડાને આગની બાજુમાં રાખી દીધું અને ધીમે ધીમે તે સાપડું ગરમ થવા લાગ્યું. થોડા સમય પછી તે સાપડું સંપૂર્ણપણે ઠીક થઈ ગયું. સાપડું ઠીક થઈ જતાં કનૈયાલાલે તેને છોડી દેવાનો નિર્ણય કર્યો, પણ તે છોડી દેતા પહેલાં કનૈયાલાલે તેના પર થોડી બુદ્ધિ વાપરી. તેને વિચાર્યું, મારું કામ પૂરું થયું, પરંતુ આ તો સાપ છે. ક્યારે કોઈ પણ જાણે કે આ સાપ મને ડંખી ન જાય. કનૈયાલાલે તૂટેલા પાત્ર સાથે સાપડાને છોડવા જઈ રહ્યો હતો. તે સાપડાને છોડતા પહેલાં કનૈયાલાલે સાપડાને કહ્યું, મને ખબર છે કે તું મારો કોઈ ઉદ્ધાર નથી કરવા છતાં હું તને જીવન છોડું છું. સાપડાએ કહ્યું, તમે મને બચાવ્યું એ બદલ હું ક્યારેય તમારો ભેદ નથી કરવા, પણ મારા સ્વભાવને બદલી શકતો નથી. કનૈયાલાલે તેની બુદ્ધિ અને સમજદારીથી સાપડાને સાવચેતી સાથે છોડ્યું અને સાપડું પોતાનો રસ્તો લઈને જઈ પડ્યું. બુદ્ધિ અને દયાળુતા સાથે કામ કરવું જોઈએ, પરંતુ સાવચેતી રાખવી પણ અતિ જરૂરી છે.